સાબરકાંઠાના ઈડર તાલુકાના ખેડૂતોના હિત અને માંગને ધ્યાનમાં રાખીને મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆત કરવામાં આવી છે। કૃષિમંત્રી રાઘવજી પટેલની સૂચનાથી દી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તિબેલિયા ઉત્પાદન સંઘ ખાતે ખરીફ 2024 ટેકાના ભાવથી મગફળી ખરીદવાના કેન્દ્રની શરૂઆત કરાઈ છે। ચેરમેન અશોક કુમાર પટેલ, પૂર્વ સાંસદ સભ્ય દીપસિંહ રાઠોડ, ગુજકોપ ફેડરેશનના ચેરમેન સતીશ પટેલ, પાંજરાપોળ ઈડરના પ્રમુખ અને ભાજપના અગ્રણી કાર્યકર પૃથ્વીરાજ પટેલ દ્વારા ખરીદી શરૂઆત કરાઈ છે। આ પ્રસંગે ઈડર તાલુકાના કૃષિ આગેવાનો, ખેડૂતો અને સહકારી આગેવાનો તથા દિવેલા સંઘના સંચાલક મંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ચેરમેન અશોક પટેલના માર્ગદર્શનથી ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયા સરળતાથી અને ઝડપથી પૂર્ણ થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। આજે તારીખ 28/11/2024ના રોજ ભારત સરકારશ્રીના પ્રાઇસ સપોર્ટ સ્કીમ અંતર્ગત ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવાનું ઈડર સેન્ટર 3નો શુભારંભ કરેલ છે। ખેડૂતોની ગુણવત્તા અને સરકારશ્રીના નિયમો પ્રમાણે એનું ગુણવત્તા ચકાસણી કરી અને ખેડૂતોની મગફળીની ખરીદી કરીએ છીએ। આ સેન્ટર ઉપર 4 અનલોડિંગ સ્ટેશનની વ્યવસ્થા કરેલી છે, રજિસ્ટ્રેશનની વ્યવસ્થા અલગથી કરેલી છે અને ખેડૂતને તાત્કાલિક ઓછામાં ઓછા સમયમાં પોતાના માલનું મૂલ્યાંકન કરી અને એનું રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી અને અનલોડ કરી અને ખેડૂત જલ્દી ફ્રી થાય તેવી વ્યવસ્થાઓની અત્રે કરેલી છે। અમે દિવેલા સંઘ પરિવાર સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો વતીથી આ સેન્ટર ફાળવવા બાબતે સરકારશ્રીના તમામ વિભાગોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વધુમાં આવતા વર્ષોમાં પણ ખેડૂતોને આવી જ સર્વિસીસ મળતી રહે એના માટેના તમામ પ્રયત્નો કરીએ। આજે જ્યારે આપણા ગુજરાત રાજ્ય અને કેન્દ્રના આધાર પર કેન્દ્રએ જે નક્કી કર્યું કે ભાઈ આપણે ટેકાના ભાવે બધી જ જણસ ખરીદવી, એમાં જ્યારે ગુજરાત સરકારના આદેશ મુજબ અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈના કહેવા મુજબ આજે જ્યારે આપણે ખરેખર ઈડર તાલુકાના જિલ્લા ખરીદ વેચાણ સંઘ દિવેલા સંઘમાં આજે મગફળીનું જે લોન્ચ કરી રહ્યા છે, ખરીદી રહ્યા છે, તે ખરેખર આવકાર્ય છે અને ખેડૂતો માટે પણ આવકાર્ય છે। આના લીધે ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થવાનો અને એના લીધે માર્કેટમાં પણ મગફળીના ભાવ જૂના હતા એના કરતાં ઘણા બધા ઊંચાઈ ગયા છે અને આના આધાર પર આજે જે આપણે વાયદો કર્યો હતો કે ખેડૂતોની આવક બમણી કરીશું, તો મૂળ આ જણસની ખરીદના આધારે જે ભાવ ઊંચા ગયા એના લીધે ખરેખર આજે આગળ જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એ પારખા પર પહોંચી શકે એવી શક્યતા છે। ત્યારે ખરેખર ખેડૂતોનો અને સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરી રહ્યા છે અને સરકાર ખરીદી રહી છે ત્યારે એક કડી બની અને સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં જ્યારે ગુજરાતનું સહકારીકરણ અથવા તો આ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ખરેખર ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ખેડૂત વાવતા પહેલાં ટેકાના ભાવો જ્યારે જાહેર કરતી હોય છે ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતમાં અને એમાં ઈડર વડાલી ક્ષેત્રની અંદર મગફળીનું મબલક ઉત્પાદન થયું છે, સમયસર વરસાદ પડ્યો છે અને ત્યારે સરકારે આ જે નિર્ણય કર્યો કે ટેકાના ભાવે ખરીદી કરવી અને એની અંદર ઈડર તાલુકા અને વડાલીની અંદર એટલી બધું વાવેતર છે અને એટલા બધા ખેડૂતો અત્યારે મૂંઝવણમાં હતા, કારણ કે જ્યારે એક સેન્ટર કે 2 સેન્ટરથી ચાલે એવું અહીંયા હતું જ નહીં। ઓછામાં ઓછા 3-4 સેન્ટર ખુલે તો જ જે મગફળીઓ નોંધાવી છે એ ટૂંક સમયમાં એટલે કે 20-25 દિવસમાં એની ખરીદી થઈ શકે। નવું વાવેતર કરવાનું હોય એટલે કિસાનોને એ વાવેતરના એ પૈસા આવે એ પૈસાથી પાછો બટાકા ખરીદવાના હોય, ખાતર ખરીદવાનું હોય, એટલી જાતની ખેડૂતને વિમાસણ હોય એટલે જેમ જલ્દી તોલાટ થઈ જાય, જલ્દી પૈસા આવી જાય તો એની એ વધે। એટલે અત્યારે હાલ મોહનપુરા દિવેલા પ્લાન્ટની અંદર જે ખરીદ કેન્દ્ર આજે ચાલુ થઈ રહ્યું છે એનાથી આ બાજુનો ઠેઠ લાલપુરથી માંડીને રેવાસ, નવા રેવાસ, આ બાજુ બાણપુર, વીરપુર બધા ઠેકાણે પુષ્કળ મગફળીનું વાવેતર થયું છે। એટલે અમારો ખેડૂત જ્યારે અહીંથી લઈ અને ઊભા બજારમાં ઈડરની અંદર ટ્રાફિક સમસ્યા છે એટલે એટલો મૂંઝવણમાં રહેતો હતો, પણ આ સેન્ટર ખરીદવાથી એકદમ ખેડૂતને પણ એની અંદર ફાયદો થશે અને સરકારે જે કોઈ નિર્ણયો તમામ ક્ષેત્રે ચાલુ કરી છે ખરીદીની, કપાસની પણ ઈડર સહકારીની અંદર શરૂઆત કરી છે CCI દ્વારા, એ પણ સારી વાત છે। એટલે આ સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર અને નરેન્દ્રભાઈની સરકાર ખેડૂતો માટે ખૂબ સરાહનીય પગલાં ભરી રહી છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।